એનો દીકરો રાજકુમાર ઝા મગજનો અસ્થિર અને દવાઈ લેતા ક્યાંક ને ક્યાંક અવારનવાર સોશિયલ મીડિયામાં અથવા તો કોઈ પણ ન્યૂઝમાં ખોટા મેસેજ આપી અને આપણે હિરલ ભટ્ટને કેમે તો આપણે બધાએ હિરલ ભટ્ટ સરકાર અને આપણે જ્યારે જરૂર પડે ત્યારે એ પરિવારે આઈપી જોયો આપણા તો આપણે હંમેશા માટે હિરલ ભટ્ટ ભેગા થઈ અને રહેવાનું. રાજ્યમાં ખૂબ ચર્ચાતું શહેર એટલે સૌરાષ્ટ્રનું એક ગોંડલ. ગોંડલ સતત 15 થી 20 દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે ને ખાસ કરીને ત્યાંના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશસિંહ જાડેજા આ બંને ચર્ચામાં આવ્યા છે અને ચર્ચામાં આવવાનું કારણ પણ સૌ કોઈને ખબર છે. એમના પર આરોપ લગાડવામાં આવ્યા છે કે એક રાજસ્થાન પરિવારનો એક છોકરો એક યુવક ગુમ થયો અને તેમને મારવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપ પ્રત્યે આરોપ વચ્ચે હવે સમર્થન બંને બાજુથી મળી રહ્યું છે. તે રાજસ્થાનના જે પરિવાર છે તેમને રાજસ્થાનથી એમનો સમાજ અને રાજસ્થાનના આસપાસના લોકો સાંસદો અને ધારાસભ્યો એમને સમર્થન કરી રહ્યા છે. તો હવે જયરાજસિંહ અને ગણેશ જાડેજા આ બંનેના સમર્થનમાં પણ લોકો આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી. પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડેપડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ગોંડલમાં જે ઘટના બની હતી થોડા સમય પહેલા ને એ ઘટનાને લઈને પડઘા છે કે રાજસ્થાન સંસદમાં પણ સંસદ ભવનમાં પૂગ્યા છે, ત્યાં પણ પડ્યા છે, વિધાનસભાના ગૃહમાં પણ પડ્યા છે, ત્યાંય સવાલો ઊભા થયા છે. સીબીઆઈની તપાસની માંગ રાજસ્થાનથી લોકો હવે રાજસ્થાની લોકો કરી રહ્યા છે. પણ વાત ગોંડલની કરવી છે ને ગુજરાતની કરવી છે. ગણેશ જાડેજા અને જયરાજ જાડેજા ઉપર એટલે જયરાજસિંહ જાડેજા ઉપર જે આરોપ લગાડવામાં આવ્યા છે તેને લઈને હવે લોકો ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યા છે. એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે જેમાં એક મંદિરની અંદર બેઠક યોજવામાં આવી, એમાં ઘણા બધા લોકો બેઠા છે ને એક વ્યક્તિ એ લોકોને કહી રહ્યો છે કે એ જયરાજસિંહ જાડેજા અને એમનો પરિવાર આપણા ખરાબ સમયે આપણી સાથે ઊભા હતા, તો જ્યારે એમનો ખરાબ સમય આવે ત્યારે આપણે એમની સાથે ઊભું રહેવું જોઈએ. બાપુએ આપણા ઘણા કામ ત્યાં સાચવી દીધા, આપણા ગામના લોકો ત્યાં જાય તો એમને તરત જ જવાબ આપવામાં આવે છે, એમના કામ તરત જ પતાવી દેવામાં આવે છે, કોઈ પણ જાતનો ધક્કો ખાધા વગર. ગણેશસિંહ જાડેજાની ને બધાની વાત કરી રહ્યા છે ત્યારે એ યુવક જે મરી ગયો છે, મતલબ જેની અકસ્માતમાં જે એનો પુરાવા સામે આવ્યો કે ભાઈ એમનો અકસ્માત થઈને મોત થયું છે એવું પોલીસ દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે, પણ રાજસ્થાનનો એ પરિવાર એવું કહી રહ્યો છે કે ભાઈ અમારા દીકરાને મારવામાં આવ્યો છે ને એની હત્યા કરવામાં આવી છે ને હત્યા ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાએ કરી છે. પેલા ગણેશસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવેલા લોકોને સાંભળો કે તેમણે આ ગોંડલના મુદ્દે શું ચર્ચા કરીને બેઠકમાં શું વાત કરી લોકો સાથે. પાવભાજી વાળા ગોંડલ 30 વર્ષ થયા ધંધો કરતા અને આપણે બધા આમ તો પરિવારની ઘોડે જ રહેતા. એનો દીકરો રાજકુમાર ઝા મગજનો અસ્થિર અને દવાઈ લેતા. એને રતનભાઈ ઓડિયો એક ક્લિપ વાયરલ થઈ છે, એમાં સ્વીકારે છે મારા છોકરાને જયપુરની દવા ચાલુ હતી પણ એને થોડાક દી આમ થઈ ગઈ, થોડાક દી સારું છે એવું હાલે, મારે એમાં કોઈ ઇસ્યુ નથી. અને એના દીકરો બાપ દીકરા બેન માથાકૂટ થયેલી જયરાજ બાપુની બંગલે સમાધાનમાં પછી એને જે કઈ વ્યવસ્થિત વાત થઈ એ થોડા દાદુ કાંઈ એને સમજાવટ કરી મોકલી એને ઘરેવી એના સીસીટીવી ફૂટેજ બધા આપણે બધા જોયા આખા ગામમાં. એવી રીતે આપણે કુવાડવાથી આગળ બ્રિજ નીચે એનું એક્સિડન્ટ રાજકુમાર ઝાનું, તો એ વાતનું આપણને બધાને દુઃખ છે, ભગવાન એના આત્માને શાંતિ આપે. પણ એની અંદર એક ટોળકી એવી સક્રિય થઈ છે કે જયરાજ બાપુના પરિવારને પૂર્વ ધારાસભ્ય ગોંડલ જયરાજ બાપુના પરિવારને ડેમેજ કરવામાં ક્યાંક ને ક્યાંક અવારનવાર સોશિયલ મીડિયામાં અથવા તો કોઈ પણ ન્યૂઝમાં ખોટા મેસેજ આપી અને આપણે જયરાજ બાપુને ડેમેજ કરે. તો આપણે બધાએ જયરાજ બાપુ ભેગા હતા અને આપણે જ્યારે જરૂર પડે ત્યારે એ પરિવારે આઈપી જોયો નથી. આપણા ગમે ત્યારે જાઓ અડધી રાતે જાઓ તો રોકાવો કહે છે, આપણા ગામના ગમે ગયા બધાના કામ થયા છે. એટલે આપણે હંમેશા માટે આપણે એની ભેગું રહેવાનું બધા
આપણે પેલા એની ભેગા અને પછી એની ભેગા જો આવી રીતે કોઈ હેરાન કરે, ખોટે ખોટા એના નામ લઈએ, તો આપણે હંમેશા માટે જયરાજ બાપુ ભેગા સહી અને રહેવાનું જ્યાં જરૂર પડે ત્યાં એવું વાત કરતી હો કે આપણે જયરાજ બાપુ ભેગા છે, એટલે જ્યાં જરૂર પડે ત્યાં જયરાજ બાપુ ભેગા ગોંડલ રહેવાનું કે જો જનતા કે 84 ગામનું કરે છે અમે પહેલા કહી. તો તમે જેને સાંભળ્યા એ સમર્થનમાં આવેલા છે લોકો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના સમર્થનમાં. ગણેશ ગોંડલ અને એમના સમર્થનમાં આવતા જ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અને હવે ગોંડલની અંદર જે ચક્રવ્યૂહ ચાલી રહ્યો છે, પોલીસ તપાસ કરી રહી છે, સાથે સાથે સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે. હવે લોકો એકબીજાના સમર્થનમાં આવી રહ્યા છે. આની પહેલા પણ એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું હતું, એમાં લખવામાં આવ્યું હતું કે આઈ સપોર્ટ ગણેશ ગોંડલ, અને જે આરોપ લગાડવામાં આવી રહ્યા છે તે ખોટા લગાડવામાં આવી રહ્યા છે. અને ત્યાં ગોંડલની અંદર ભાઈચારો છે, બધા એક પરિવારની જેમ રહેતા હતા, પણ આ જે છોકરો ગુમ થયો હતો અને જેમનો મૃતદેહ મળ્યો છે તેની માનસિક સ્થિતિ ખરાબ હતી તેવું પણ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના સમર્થનમાં આવેલા લોકો કહી રહ્યા છે. કે કોલ રેકોર્ડિંગ એક વાયરલ થઈ રહ્યું હતું, એમાં એ રાજકુમાર જાટના પિતા એવું કહી રહ્યા છે, રતનલાલ જાટ, કે આ મારા દીકરાની માનસિક સ્થિતિ થોડી ખરાબ છે, એની દવા પણ ચાલુ છે, થોડો ટાઈમ સારો રહે, થોડો ટાઈમ પાછો એમનું માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય એટલે કંઈકનું બોલવા માંડે. આની પહેલા પણ એકવાર ગુમ થઈ ગયો હતો. આ બધી જ ચર્ચાઓ એ સભાની અંદર કરવામાં આવી હતી. હવે સમર્થનમાં આવેલા લોકો એવું પણ કહ્યું છે કે જ્યારે પણ એમને જરૂર પડશે ત્યારે અમે ગણેશ જાડેજા અને જયરાજ બાપુ જાડેજા છે તેમની સમર્થનમાં અને એમની જોડે રહેવાના છે. સાથે જ ગોંડલ જવાની વાત પણ એ લોકો કરી રહ્યા છે. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.